ઉઠો વહુ બેટા, તમારા ઘરે તમે 10 વાગ્યા સુધી સૂતા રહેતા? અરે ના સાસુમાં, તો અહીંયા કેમ? અરે મારા ઘરે તો 12 વાગ્યા સુધી સૂતી રહેતી ને, તમે નહોતા ને ઉઠાડવા માટે. એ વહુ બેટા, કાલ મારી મોટી દીકરી આવે તો તે ઓફિસેથી રજા લઈ લીધી ને? ના સાસુમાં. લે કેમ? એક તો તમારી દીકરી આવે એટલે બહાર ખાવા પીવા લઈ જાવ એટલે એનો ખર્ચો, ઉપરથી હું રજા રાખું તો મારો પગાર કપાય, તો તમારા દીકરા ઉપર જ કેટલો બોજો આવી જાય હે ને સાસુમાં, એટલે રજા નથી રાખી. હાલ્યો સાસુમાં. આ શું બટેટા કાચા લાગે છે? વહુ બેટા, તમારી મમ્મીએ તમને રસોઈ બનાવતા નથી શીખવાડી? હા સાસુમાં, મારા ઘરે તો રસોઈ કરવા વાળા આવતા ને, આ તો અહીંયા આવીને જ બધું કરવું પડે છે. ભાભી આવી રીતે મમ્મી સાથે વાત કરો એ સારું લાગે? દીદી, તમે આખો દિવસ ઘરે બેઠા રહ્યો છો, આટલી ઉંમર થઈ ગઈ છે પણ લગ્નમાં હજી કઈ ઠેકાણા નથી, એ થોડું સારું લાગે? ચિંતા કરો માં ભાભી, હું તો હાયર સ્ટડી માટે જાઉં છું ન્યુઝીલેન્ડ. હે, અમદાવાદ ની બહાર તો તમે ગયા નથી ને ન્યુઝીલેન્ડ જશો ડાયરેક્ટ? અરે ન્યુઝીલેન્ડ એજ્યુકેશન ફેર છે ને, ત્યાં ટોપ યુનિવર્સિટીઝ ના રિપ્રેઝેન્ટેટિવ્સ ને ડાયરેક્ટ જ મળી લેવાનું, બધા સ્ટડી ઓપ્શન્સ એક્સપ્લોર થઈ જાય, સ્કોલરશિપ ઓપોર્ચ્યુનિટી, સ્ટુડન્ટ વિઝા, રિક્વાયરમેન્ટ, ફ્યુચર કરિયર, બધી જ ઇન્ફોર્મેશન મળી જાય. વાહ બેટા, એ તો ખાલી કહેવાનું હોય. અરે ના આવે તો તમે જ ફેર અટેન્ડ કરી લેજો. 10 જુલાઈ અમદાવાદમાં જ છે. આ લોકોને 25 વર્ષનો એક્સપિરિયન્સ છે અને 2025 માં 200 કરતા વધારે સ્ટુડન્ટ્સ ના વિઝા અપ્રૂવ કરાવ્યા હતા. દીદી, સાસુ મને પૂછી જ લેજો ને તો એને લેતા જ જાઓ. તું જ વઈ જાવ બેટા, ઈ બાને તુંય થોડુંક ભણી લેજો હે ને. હું તો કાલ વઈ જાઉં સાસુમાં, પણ તમારા દીકરા નો ધારા થઈ જતો વઈ જાઉં.